બોટાદમાં 16 જુલાઈએ 29મી જગન્નાથજી ભગવાનની રથયાત્રા શાંતિપૂર્ણ ઉજવણી માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। બોટાદ શહેરમાં આગામી 16 જુલાઈ 2026ના રોજ 29મી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા ગિરનારી આશ્રમથી પ્રસ્થાન કરી શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થશે। રથયાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ ભવ્ય સ્વાગતનું આયોજન કરવામાં આવ્યું છે। પાળિયાદ રોડ સ્થિત શુભમ કોમ્પ્લેક્સ ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન અને ગૌરક્ષક સામતભાઈ જેબલિયા દ્વારા રથયાત્રા, સંતો મહંતો અને હજારો હરિભક્તોનું સ્વાગત કરવામાં આવશે, તેમજ શ્રદ્ધાળુઓ માટે ઠંડા શરબતની સેવા યોજાશે। રથયાત્રાને લઈને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી મહર્ષિ રાવલ અને પીઆઈ એનવી વસાણીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો, સંતો મહંતો તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ પ્રશાસને તમામ સમાજના આગેવાનોને કોમી એકતા, ભાઈચારો અને શાંતિપૂર્ણ વાતાવરણ સાથે રથયાત્રાની ઉજવણી કરવા અપીલ કરી હતી। બોટાદ ટાઉનમાં આગામી જે અષાઢી બીજની રથયાત્રાના તહેવારો છે તેના અનુલક્ષીને શાંતિ સમિતિની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાહેબની સૂચના અને માર્ગદર્શન અન્વયે તમામ ધર્મ અને તમામ જ્ઞાતિના રાજકીય આગેવાનો અને ગામના પણ આગળ વધતા આગેવાનો હાજર રહ્યા હતા। આ દરમિયાન પોલીસ દ્વારા જે શાંતિ સમિતિની બેઠકમાં જે પણ ગામમાં કોઈ પણ કમ્યુનલ વાયલન્સ ન ફેલાય અને કોઈ પણ અન્ય પ્રશ્નો બને તે માટે જાગૃતતાથી કામગીરી કરવા માટે અને સોશિયલ મીડિયા પર વોચ રાખવા માટે આગેવાનોને અનુરોધ કરવામાં આવ્યો છે અને કોઈ પણ પ્રશ્નો હોય તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે અને તમામ આગેવાનો દ્વારા પોલીસને ખાતરી આપવામાં આવી છે કે આગામી જે તહેવાર છે તે શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં બોટાદ જિલ્લામાં ઉજવાય તે માટે બધા પ્રયત્નશીલ રહેશે। સાહેબ, આ રથયાત્રામાં કેવો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે? હજી આગામી સમયમાં રથયાત્રાના આયોજકો સાથે અને કમિટી સાથે પણ બેઠકનું આયોજન છે। આ સિવાય અન્ય જે સ્ટેક હોલ્ડર છે તેમની સાથે પણ બેઠકનું આયોજન પોલીસ દ્વારા કરવામાં આવનાર છે અને પોલીસ બંદોબસ્ત અને જાપ્તો ચુસ્તપણે ગોઠવાય તે માટે સંપૂર્ણ કામગીરી કરવામાં આવનાર છે।